ભક્તો ભલે ગમે તેમ થઈ જાય પણ પુરુષોત્તમ માસના શનિવારે લીલા મરચાવાળો ઉપાય જરૂરથી કરી લેજો. દુશ્મન હાથ જોડીને માફી માગશે. ભક્તો, શું તમને પણ લાગે છે કે તમારી પ્રગતિમાં વારંવાર અવરોધ ઊભો કરી રહ્યું છે? મહેનત કરવા છતાં પણ કામ બગડી જાય છે અને વગર કારણે મુશ્કેલીઓ સામે આવી જાય છે. જો આવું તમારી સાથે થઈ રહ્યું હોય તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે અને અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે આપણે એક એવી સાધારણ વસ્તુ વિશે વાત કરીશું જેને તમે રોજ જુઓ છો પરંતુ તેની અસલી તાકાતથી કદાચ અજાણ છો. આપણે વાત કરી રહ્યા છીએ મરચાંની. જી હા, એ જ મરચું જે તમારા ખોરાકનો સ્વાદ વધારે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની તીખી પ્રકૃતિ ફક્ત સ્વાદ પૂરતી મર્યાદિત નથી? માન્યતા છે કે મરચાંમાં એવી શક્તિ હોય છે જે નકારાત્મક ઉર્જા અને ખરાબ નજરને દૂર કરી શકે છે. કહેવાય છે કે મરચાંનો સંબંધ શક્તિશાળી ઉર્જા સાથે જોડાયેલો હોય છે જે ખરાબ તાકાતોને દૂર રાખવામાં સહાયક બને છે. આ જ કારણ છે કે જૂના સમયથી લોકો અને નજરદોષ, શત્રુબાધા અને જીવનની અડચણોને ખતમ કરવા માટે ઉપયોગ કરતા આવ્યા છે. જો સાચી રીતે આનો ઉપયોગ કરવામાં આવે તો તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. તંત્રશાસ્ત્રમાં આને એક શક્તિશાળી ઉપાય માનવામાં આવ્યો છે જે જીવનની પરેશાનીઓને ખતમ કરવામાં મદદ કરે છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું મરચાંથી જોડાયેલા કેટલાક સરળ પરંતુ પ્રભાવશાળી ઉપાયો જેનાથી તમે તમારા જીવનની બધી બાધાઓને ઓછી કરી શકો છો અને તમારા રસ્તાને સાફ બનાવી શકો છો. સાથે જ એ પણ સમજીશું કે કેવી રીતે આ નાનકડો ઉપાય તમારા આત્મવિશ્વાસ અને વિચારને મજબૂત બનાવી શકે છે. તો ચાલો આ રોચક અને રહસ્યમય માહિતીની શરૂઆત કરીએ. વિશેષ રૂપથી જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના જ્ઞાત કે અજ્ઞાત શત્રુઓથી માનસિક અને શારીરિક રીતે પીડિત હોય તો લીલા મરચાંના કેટલાક ખૂબ જ પ્રભાવશાળી ઉપાય અને સરળ ટોટકા કરવાથી તેને તત્કાલિક માનસિક શાંતિ અને સુરક્ષાની અનુભૂતિ થવા લાગે છે. આજના વિશેષ વિડીયોમાં આપણે શત્રુ મુક્તિના આ જ દિવ્ય ઉપાયો અને લીલા મરચાંના મહાટોટકાઓને ખૂબ જ વિસ્તારથી અને બારીકાઈથી સમજીશું જેથી તમારું કલ્યાણ થઈ શકે. એટલા માટે આ વિડીયો તમારા સૌભાગ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે આને અંત સુધી જોવો જ જોઈએ. માત્ર એક લીંબુ અને મરચું અને તમારા જીવનનો ફક્ત 2 મિનિટનો સમય તમારા શત્રુનો પૂરી રીતે સફાયો કરી શકે છે અને તમારા જીવનમાંથી 1000, લાખ કે કરોડ શત્રુઓ પણ પૂરી રીતે અંત કરી શકો છો. જેના પછી ક્યારેય પણ તમારા દુશ્મન તમને નુકસાન પહોંચાડવાનું તો દૂર, તમારી તરફ પાછા વળીને જોવાની હિંમત પણ નહીં કરી શકે. જો તમે લીલા મરચાંનો આ નાનકડો પરંતુ અત્યંત શક્તિશાળી ઉપાય સાચી વિધિથી સંપન્ન કરી લીધો તો જે લોકો પોતાના જીવનમાં દુશ્મનોના કારણે ખૂબ જ વધારે હતાશ અને પરેશાન થઈ ચૂક્યા છે અથવા જે લોકોની ઉપર શત્રુઓએ કંઈક નકારાત્મક કંઈક કરાવ્યું છે તો સમજી લો કે એ તમામ બંધન અને તાંત્રિક ક્રિયાઓ જે તમારા શત્રુઓએ તમારી વિરુદ્ધ કરાવી હશે તે તત્કાલ પ્રભાવથી નષ્ટ થઈ જશે. ભલે તમારા દુશ્મન તમને શારીરિક હાનિ પહોંચાડવા માગતા હોય, તમને માનસિક કષ્ટ આપી રહ્યા હોય કે પછી તેમની કાળી અને ખરાબ નજર તમારી સંપત્તિ, તમારા વ્યાપાર અને તમારી દુકાન પર ટકેલી હોય, તેઓ તેને હડપવાનું ષડયંત્ર રચી રહ્યા હોય તો આ ઉપાય તમારા માટે ઢાલની જેમ કામ કરશે. જેવા જ કે તમે એક લીલું મરચું લઈને આ નાનકડો પ્રયોગ કરશો તો જે શત્રુ આજે તમને પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યો છે અને તમને દિવસ રાત પરેશાન કરી રહ્યો છે એ તમામ શત્રુઓની બધી અક્કલ અને ઘમંડ માટીમાં મળી જશે
બસ તમારે આ ઉપાયને સાચી રીતે અને સાચી શ્રદ્ધા સાથે પૂરો સમજવો પડશે, કારણ કે જો તમે સાચી સમજ સાથે આ વિધિને કરશો તો તમારી વિધિઓને સફળ પૂરી રીતે નિશ્ચિત છે. આમ તો તમે અચૂક ઉપાય કોઈપણ સામાન્ય દિવસે કરી શકો છો, પરંતુ આવનારી 23મી શનિવારના દિવસે આ ઉપાય કરવો તમારા માટે ખૂબ જ વધારે લાભકારી અને મંગલકારી સિદ્ધ થવાનો છે. કારણ કે શનિવાર સાથે જ્યારે આ પ્રકારનું દુર્લભ અને શુભ યોગ બને છે ત્યારે કોઈ પણ સાધનાનું ફળ સાધકને ખૂબ જ જલ્દી પ્રાપ્ત થાય છે. એક બીજી મહત્વપૂર્ણ વાત એ છે કે આને કોઈ પણ સ્ત્રી કે પુરુષ પોતાની રક્ષા માટે કરી શકે છે અને આ ઉપાયમાં તમારો એક પણ પૈસો ખર્ચ થવાનો નથી. એટલે કે આ પૂરી રીતે નિઃશુલ્ક અને સરળ છે. ફક્ત એક મામૂલી દેખાતું લીલું મરચું જ તમારા જીવનના મોટામાં મોટા શત્રુઓનો અંત કરી દેશે. ભલે પછી તમારો શત્રુ કેટલોય ધનવાન કે તાકાતવર કેમ ન હોય, તે તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે અને તેની દરેક કોશિશ નાકામ સાબિત થઈ જશે. હવે આપણે આ ઉપાયની સંપૂર્ણ વિધિની વાત કરીશું કે તમારે આને કઈ રીતે કરવાનો છે. પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં તમારે પોતાના ફાયદા માટે એક અત્યંત આવશ્યક સૂચના છે. ભક્તો, જો તમે પણ સાચા મનથી ઈચ્છતા હોય કે માતા લક્ષ્મી અને ભગવાન ભોલેનાથના દિવ્ય આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર સદા બનેલા રહે, તો આ વિડીયોને તરત જ એક લાઈક કરો અને અમારી સાથે જોડાઓ. સાથે જ કોમેન્ટ બોક્સમાં તમારી રાશિની સાથે જય માં લક્ષ્મી અને હર હર મહાદેવ અવશ્ય લખો, કારણ કે તમે તમારી રાશિ અનુસાર તમારા ભાગ્ય અને જીવનની પરેશાનીઓને દૂર કરવા માટે સૌથી સરળ અને સચોટ ઉપાય સમયે સમયે જણાવતા રહીએ છીએ. તો ચાલો હવે વિસ્તારથી વાત કરીએ આ ચમત્કારી ઉપાયની. સૌથી પહેલાં તો તમારે એક તાજું લીલું મરચું લેવાનું છે અને આ વાત ગાંઠે બાંધી લો કે આ ઉપાય એ ગુપ્ત શત્રુઓ માટે પણ રામબાણ છે, જે પીઠ પાછળ વાર કરે છે, અને દુશ્મનો માટે પણ જે સામેથી તમને ધમકી આપે છે. એ ગુપ્ત શત્રુઓ માટે પણ આ રામબાણ છે અને એ દુશ્મનો માટે પણ રામબાણ છે જે પીઠ પાછળ વાર કરે છે, તમારું નુકસાન કરી રહ્યા છે. કારણ કે જે ગુપ્ત શત્રુ હોય છે તેમનું આપણને ન તો નામ ખબર હોય છે અને ન તો ઠેકાણું. તેઓ ખૂબ જ સાતી રીતે શત્રુતા નિભાવે છે, પરંતુ આ ઉપાય એ અદૃશ્ય શક્તિઓને પણ પરાસ્ત કરી દેશે. છતાં પણ એ નથી જાણી શકતા કે આખરે એ કઈ શક્તિ છે જે તમારાથી આટલી ઈર્ષા રાખે છે અને તમારી વિરુદ્ધ આવી નકારાત્મક વસ્તુઓ કરાવી રહી છે. સાચું માનો, આવા ગુપ્ત શત્રુઓને પતો લગાવવો ખૂબ જ કઠિન કામ છે. પરંતુ જો તમને તમારા શત્રુનું નામ નથી ખબર, તે ક્યાં રહે છે તેની માહિતી નથી, અથવા તમે એ પણ નથી જાણતા કે કોણ તમારાથી શત્રુતા કરી રહ્યું છે, તો પણ તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી. તમે બસ આ અચૂક ઉપાયને પૂર્ણ વિશ્વાસ સાથે કરો, કારણ કે આ ઉપાય કરવા માત્રથી તમે પોતે જોશો કે તમારો એ શત્રુ તરત જ તમારા જીવનથી દૂર દૂર ચાલ્યો જશે અને તેના દ્વારા કરવામાં આવેલો દરેક તંત્ર મંત્ર પણ નિષ્ફળ થઈ જશે. તમારા દુશ્મનને તમારા વ્યાપાર કે સુખ શાંતિ પર જે પણ જાદુટોણા કે બંધનવાર ક્રિયાઓ કરાવી રાખી હશે, તે બધી જ આ ઉપાયની શક્તિથી કપાઈ જશે. કારણ કે અવારનવાર લોકો ઈર્ષાના વશમાં થઈને તાંત્રિકો પાસે જાય છે અને બીજાનું અહિત કરવા માટે ખોટા કામ કરાવે છે. તમે ભરોસો રાખો કે આ સરળ વિધિથી ઘરે બેઠા જ તમારા શત્રુઓનું નાશ થઈ જશે અને તમારે આના માટે ક્યાંય બહાર ભટકવાની કે કોઈની પાસે જવાની જરૂર પડતી નથી. હવે ઉપાયની સામગ્રી અને વિધિને ધ્યાનથી સાંભળજો. આના માટે તમારે એક બિલકુલ તાજું લીલું મરચું લેવાનું છે, જેના પર ટીટડું હોવું જોઈએ. ધ્યાન રહે
કે એ મરચું ક્યાંયથી પણ સડેલું, ગળેલું, કપાયેલું કે તેના પર નાના કાળા ડાઘ ન હોવા જોઈએ. તમારે એકદમ સાફ સુથરું અને ઘાટા લીલા રંગનું મરચાંની જ પસંદગી કરવાની છે. આની સાથે જ તમારે એક કાળા રંગની પેન કે કલમ લેવાની છે, જેને લઈને તમે તમારા ઘરના કોઈ એવા એકાંત સ્થાન પર બેસી જાઓ જ્યાં તમને આ કાર્ય કરતી વખતે કોઈ ટોકે નહીં અને કોઈ બાધા પણ ઉત્પન્ન ન થાય. ભલે તમારા પરિવારના સદસ્યોને આના વિશે ખબર હોય છતાં તે સમયે તેમને કોઈ ડિસ્ટર્બ ન કરે એવી જગ્યાની પસંદગી કરો, જેમ કે કોઈ શાંત રૂમ હોય કે વરંડા. હવે સૌથી પહેલાં એ લીલા મરચાંને પોતાના હાથમાં પકડો અને કાળી પેનથી તેના પર પોતાના શત્રુનું નામ લખી દો. પરંતુ જો તમે શત્રુને નથી જાણતા અથવા તમારા શત્રુ અનેક છે તો તમે મરચાં પર માત્ર શત્રુ લખી દો, કારણ કે માત્ર શત્રુ લખવાથી તમારા સમસ્ત જ્ઞાન અને અજ્ઞાત વિરોધીઓનો પરાભવ થવાનો શરૂ થઈ જાય છે. ત્યારબાદ તે મરચાંને એક કાળા રંગના નાના કપડામાં રાખો અને પૂરી એકાગ્રતા સાથે 3 વાર કહો કે મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય, મારો શત્રુ પરાસ્ત થાય. હવે તે કાળા કપડાને બાંધીને એક નાનકડી પોટલી બનાવી લો અને ઘરની બહાર ક્યાંય પણ થોડી માટી હોય ત્યાં એક નાનકડો ખાડો ખોદીને તે પોટલીને દબાવી દો અને ઉપરથી માટી સારી રીતે ઢાંકી દો, જેથી તે કોઈને દેખાય નહીં. યાદ રાખો કે આ ઉપાય સૂર્યાસ્ત પછી એટલે કે સાંજની વેળાએ જ કરવાનો છે. આને સૂરજના પ્રકાશમાં બિલકુલ ન કરવો. પોટલી દબાવ્યા પછી સીધા પોતાના ઘરે આવી જાઓ અને ભૂલથી પણ પાછળ વળીને ન જુઓ. ઘરે આવીને સૌથી પહેલાં પોતાના હાથ પગ સારી રીતે ધોઈ લો. તમારા 1000 લાખ કે કરોડ શત્રુ કેમ ન હોય, આ એક મરચાના ઉપાયથી તે બધાનો સફાયો નિશ્ચિત છે અને તેમના દ્વારા કરવામાં આવેલી દરેક તાંત્રિક ક્રિયા નષ્ટ થઈ જશે. વિશેષ રૂપથી 23મે શનિવારના દિવસે આ કરવાથી આનો પ્રભાવ 1000 ગણો વધી જાય છે અને તમારે આ ઉપાય ફક્ત એક જ વાર કરવાનો છે, જેનાથી શત્રુ તમારી સામે નતમસ્તક થઈને ક્ષમા માગવા પર મજબૂર થઈ જશે. મરચાંની અંદર એવી ગુપ્ત શક્તિઓ સમાયેલી હોય છે જે તમારા શત્રુઓને નબળા કરી શકે છે. ત્યારે તો લોકો પોતાના વ્યાપાર અને દુકાનો પર ખરાબ નજરથી બચવા માટે લીંબુ મરચાં લગાવે છે, જે ધનને આકર્ષિત કરવાનું અને નકારાત્મકતાને બહાર રોકવાનું કામ કરે છે. ચાલો ભક્તો, મરચાંથી જોડાયેલા કેટલાક બીજા પણ નાના પરંતુ ચમત્કારિક ઉપાય જાણી લઈએ, કારણ કે તંત્રશાસ્ત્રમાં મરચું નકારાત્મક ઉર્જાનો નાશ કરવા, ભૂત પ્રેત બાધાથી મુક્તિ અપાવવા અને વ્યાપારિક બાધાઓને દૂર કરવામાં અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે, જે શત્રુઓની દરેક ખરાબ યોજનાને નિષ્ફળ કરી દે છે. તો ચાલો ભક્તો, શત્રુનાશ અને મુક્તિ માટે મરચાંના વિશેષ ઉપાય જાણી લઈએ. પહેલો ચમત્કારિક સરળ ઉપાય છે મરચાંથી શત્રુ બાધા હટાડવાનો ઉપાય. ઉપાય કઈ રીતે કરવાનો છે? તો આના માટે સૌથી પહેલાં તમારે એક લીલું અને તાજું મરચું લો. પછી તમે આને પોતાના માથાની ચારેય તરફ 7 વાર ફેરવો અને આના તરત જ પછી કોઈ સુમસામ સ્થાન પર જઈને અને કોઈ 4 રસ્તા પર ફેંકી દો. આવું કરવાથી તમારો શત્રુ દ્વારા ફેલાવવામાં આવેલી નકારાત્મકતા અને જીવનમાં આવી રહેલી તમામ બાધાઓ પૂરી રીતે ખતમ થઈ જશે. બીજો ચમત્કારિક અને સરળ ઉપાય છે મરચાંથી શત્રુને વશમાં કરવાનો ઉપાય, જેને કરવા માટે તમે કોઈપણ શનિવારની રાત્રે એક લીલું મરચું લો અને તેના પર કાળા કાજળની સહાયથી પોતાના શત્રુનું સાફ નામ લખો. પછી તેને કોઈ વહેતા શુદ્ધ પાણીમાં પ્રવાહિત કરી દો. આ ઉપાય કરવાથી માનવામાં આવે છે કે શત્રુની વિચારસરણીને શાંત કરવા અને સ્થિતિને તમારા પક્ષમાં લાવવામાં સહાયક થઈ શકે છે. હવે વાત કરીએ ત્રીજા અને સરળ ઉપાયની. આના માટે એક મરચાંને વચ્ચેથી હલકું એવું કાપો અને તેને ઘરના મુખ્ય ખૂણાઓમાં રાખી દો. બીજા દિવસે સવારે આ મરચાંને ઉપાડીને કોઈ સુમસામ કે બહારની જગ્યા પર ફેંકી દો. આવું કરવાથી
ઘરમાં રહેલી નકારાત્મકતા ઓછી થાય છે અને વાતાવરણ હલકું અનુભવાય છે. હવે ચોથો ઉપાયની વાત કરીએ છીએ. મરચાં અને હનુમાનજીથી જોડાયેલો. કોઈ પણ શનિવારના દિવસે હનુમાનજીને મંદિરે જાઓ અને તેમના ચરણોમાં લીલું મરચું સમર્પિત કરો અને પોતાના મનમાં કષ્ટોથી મુક્તિ મેળવવાની પ્રાર્થના કરો. આના પછી તે મરચાંને ઘરે લાવીને મુખ્ય દ્વાર પર દાટી દો. માન્યતા છે કે આનાથી નકારાત્મક પ્રભાવ ઘરની અંદર પ્રવેશ નથી કરી શકતા અને ઘરનો માહોલ સુરક્ષિત બનેલો રહે છે. પાંચમો ઉપાય છે મરચું અને લવિંગનો. આમાં એક મરચું લઈને તેમાં 2 આખા લવિંગ લગાવો અને તેને હનુમાનજીના ચિત્રની સામે રાખો. પછી પૂરા વિશ્વાસ સાથે 21 વાર હનુમાન ચાલીસાના પાઠ કરો. આના પછી તે મરચાંને પોતાની પાસે રાખો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય સુરક્ષા કવચની જેમ કામ કરે છે અને તમને માનસિક રીતે પણ મજબૂત બનાવે છે. તો આ હતા મરચાંથી જોડાયેલા કેટલાક સરળ ઉપાયો જેને લોકો લાંબા સમયથી અપનાવતા આવી રહ્યા છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂર જણાવો કે તમે આગામી વિડીયો કયા વિષય પર જોવા માંગો છો. ધન્યવાદ અને જોડાયેલા રહો આવા જ રોચક જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, રાધે રાધે ભક્તો.